દાહોદ જિલ્લામાં ચૂંટણીનો શંખનાદ વાગતા ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોમાં ઉત્સાહ છવાયો છે, જેમાં પહેલા જ દિવસે ફોર્મ લેવા માટે ઉમેદવારોનો ઘસારો જોવા મળ્યો હતો। એક જ દિવસમાં દાહોદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને દાહોદની નગરપાલિકા માટે કુલ 237 જેટલા ફોર્મ ઉમેદવારો દ્વારા ઉપાડવામાં આવ્યા હતા, જેમાં દાહોદ નગરપાલિકામાં પહેલા જ દિવસે સૌથી વધુ ક્રેઝ જોવા મળ્યો છે। 36 બેઠકો માટે 149 ફોર્મ વિતરણ કરાયા છે। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કોના ઉપર પસંદગીનો કળશ ઢોળશે તેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે। વહીવટદારોના શાસન તો લાગુ જ છે, પરંતુ હવે જનપ્રતિનિધિઓ ચૂંટવાનો સમય આવી ગયો છે। ગુજરાત ચૂંટણી પંચ દ્વારા 1 એપ્રિલે કરેલી જાહેરાત બાદ આજથી એટલે કે 6 એપ્રિલથી ગુજરાતભરમાં આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે અને દાહોદ જિલ્લામાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે। દાહોદ જિલ્લામાં ચૂંટણી લડવા માટેના ફોર્મ વિતરણના પહેલા દિવસે ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। દાહોદની જિલ્લા પંચાયત, દાહોદની તાલુકા પંચાયત અને દાહોદની નગરપાલિકાની ચૂંટણી લડવા માટે ઉમેદવારોનો મેળાવડો જામ્યો હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે, કારણ કે પહેલા જ દિવસે દાહોદની વિવિધ કચેરીઓમાંથી કુલ 237 ઉમેદવારી ફોર્મ ઉપાડવામાં આવ્યા છે ઉમેદવારો દ્વારા। અને આંકડાકીય વિગત ઉપર નજર કરીએ તો દાહોદ જિલ્લા પંચાયતમાં પહેલા જ દિવસે અને 50 બેઠકો માટે 27 જેટલા ફોર્મ ઉપડ્યા છે અને દાહોદ તાલુકા પંચાયતમાં લગભગ 25થી વધુ બેઠકો માટે સાંજ સુધીમાં 61 જેટલા ફોર્મ ઉમેદવારો દ્વારા લઈ ગયા હોવાનો આંકડો છે। ત્યારે દાહોદ નગરપાલિકાની વાત કરીએ તો સૌથી વધુ ગરમાવો અહીંયા જોવા મળ્યો છે, જ્યાં 36 બેઠકો માટે 149 ફોર્મનું વિતરણ પહેલા દિવસે થઈ ગયું છે અને 11 એપ્રિલના દિવસે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે જાણવા મળે છે કે કેટલા ઉમેદવારો ઉમેદવારી માટેના ફોર્મ ભરી ગયા છે। ત્યારે ફોર્મ ચકાસણી 13 એપ્રિલના દિવસે છે અને ફોર્મ પરત ખેંચવાની તારીખ 15 એપ્રિલ છે। ત્યારે જ આખું ચૂંટણી લડવા માટેનું જે ચિત્ર છે એ સ્પષ્ટ થશે। હાલ તો ફોર્મ લેવાની પ્રક્રિયા તેજ બની છે, પણ અસલી ખેલ તો ટિકિટ વહેંચણીમાં છે। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કોને મેન્ડેટ આપશે તેના પર સૌની મીટ મંડાયેલી છે। ખાસ કરીને ભાજપના ગઢ ગણાતા વિસ્તારોમાં કોનું પત્તું કપાશે અને કોને નસીબ સાથ આપશે તે જોવું રસપ્રદ રહેશે। શું નવા ચહેરાઓને તક મળશે કે જૂના જોગીઓ જ મેદાનમાં રહેશે? શું અપક્ષ ઉમેદવારો રાજકીય પક્ષોના સમીકરણો બગાડશે? આ તમામ સવાલોના જવાબ આગામી 11 એપ્રિલ સુધીમાં સ્પષ્ટ થઈ જશે। તો આ વિડીયોને લઈને કોમેન્ટ બોક્સમાં પોતાની પ્રતિક્રિયા જણાવી શકો છો। ચૂંટણી અપડેટ માટેના તમામ લેટેસ્ટ જાણકારીના વિડીયો જોવા માટે યુટ્યુબ ઉપર અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપર અમારા પેજને ફોલો અને લાઇક કરો। ધન્યવાદ।